હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પીરિયડમાં ખંડશઃ સંકલનના લગતા દાખલા ગણેલા એક્સરસાઇઝ 7.6 કમ્પ્લીટ કરી હતી. આજે આપણે 7.7 તરફ જઈ રહ્યા છીએ. આ 7.7માં 3 ફોર્મ્યુલા છે અને જે આ 3 ફોર્મ્યુલા છે એ તમારી ખંડશઃ સંકલનથી સાબિત કરીને આપેલી છે. બરાબર, ટેક્સ્ટબુકમાં એક ફોર્મ્યુલાની સાબિતી આપેલી છે, તો હું તમને એક ફોર્મ્યુલાની સાબિત આપીશ અને બાકીની તમે જાતે ડિરાઈવ કરી લેશો. તો પહેલી ફોર્મ્યુલા છે સ્ટુડન્ટ, ઇન્ટિગ્રેશન ઓફ અંડર રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx. a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx. ઓકે, હવે આ સ્ટુડન્ટ આ ફોર્મ્યુલા છે, એની અંદર તમે જોઈ શકો છો કે 1/a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર હોય અને તમે a સ્ક્વેર પર હાથ મૂકી દો અને 1/1 માઇનસ x સ્ક્વેર હોય વર્ગમૂળમાં, તો એ કોનું વિકલન છે? તો કે સાઇન ઇનવર્સ x નું. તો કે આ ફોર્મ્યુલા જે હશે એમાં ક્યાંક મને સાઇન ઇનવર્સ x લખેલો હશે. ઓકે, તો ચાલો આપણે આ ફોર્મ્યુલાને ડિરાઈવ કરી દઈએ પહેલાં. તો સ્ટુડન્ટ, આનો આન્સર આપણે પછી લખશું. પહેલાં ફોર્મ્યુલા ડિરાઈવ કરી દઈએ. I is given to you under root of a square minus x square dx. બરાબર, હવે આનું સંકલન ડાયરેક્ટલી તો મને આવડતું જ નથી, તો ભાઈ હું શું કરીશ? તો કે અહીંયા 1 મૂકી દઈશ એટલે હું ખંડશઃ સંકલન વાપરી શકીશ. ખંડશઃ સંકલન શું હતું? તો કે બે ફંક્શન આપેલા હોય u અને v, અને એનું મારે સંકલન કરવું છે. તમારી ચોપડીમાં પ્રથમ વિધેય અને દ્વિતીય વિધેય લખેલું છે. તો આનું સંકલન કેમ કરવું? તો કે u અને એમને એમ રાખો, v નું સંકલન કરો માઇનસ u નું વિકલન કરો ઇન્ટુ v નું સંકલન કરો અને જે પણ આન્સર આવે એનું ફરીથી સંકલન કરશો. હવે મનમાં ક્વેશ્ચન થાય કે મારે u કોને લેવો અને v કોને લેવો? કેમ કે v u લખો કે u v લખો, ક્રમનો ગુણધર્મ તો સેમ. એટલે x ગુણ્યા sin x હોય કે sin x ગુણ્યા x હોય, સેમ જ થિંગ થઈ. તો આમાં મારે u કોને લેવો અને v કોને લેવો? તો કે એના માટે LIATE, કોઈક આવું લખે, કોઈક આઈલેટ લખે, ILATE. ખાલી પહેલા બે અક્ષર જ, મૂળાક્ષર જ ચેન્જ થયેલા છે, બાકીલા બધા તો સેમ. ઓકે, તમે કંઈ પણ લખી શકો. LIATE રૂલ પ્રમાણે જે પહેલાં આવે, જે ફંક્શન પહેલાં આવે એને આપણે u લેવાનું. બરાબર, L એટલે શું? તો કે લઘુગુણકીય વિધેય, લોગેરિથમિક ફંક્શન, લઘુગુણકીય વિધેય. ઓકે, L એટલે લઘુગુણકીય વિધેય. L means લઘુગુણકીય વિધેય, ગુણકીય વિધેય. અને લઘુગુણકીય વિધેય means log x to the base e. Then the second one, I means inverse function. ઇંગ્લિશમાં કહેવાય inverse function. Inverse function means what? પ્રતિવિધેય. અને પ્રતિવિધેય છે આપણને ખબર છે કયા છે? sin inverse x, cos inverse x and so on. પછી a means algebraic function, બૈજિક વિધેય. બૈજિક વિધેય means એમાં બધી બહુપદી આવે. બૈજિક વિધેયમાં બધી બહુપદી, એટલે 1 પણ બહુપદી છે, x ની 0 ઘાત, x લખેલું હોય, 2x 5 લખેલું હોય, ax square plus bx plus c લખેલું હોય and so on. t means trigonometric function. એને ગુજરાતીમાં કહેવાય ત્રિકોણમિતીય વિધેય. અને ત્રિકોણમિતીય વિધેય તો બધાને ખબર જ છે, 11માં આપણે ભણ્યા જ. કયા હોય? sin x, cos x and so on. Okay, then e means exponential function. એને ગુજરાતીમાં કહેવાય ઘાતાંકીય વિધેય. ઘાતાંકીય વિધેય, exponential function. એટલે કેવું ફંક્શન હોય? 2x હોય, e x હોય, 5x હોય, 7x હોય. આ પ્રકારના ફંક્શનને કહેવાય ઘાતાંકીય વિધેય. તો સ્ટુડન્ટ, અહીંયા મારે સંકલન કરવું છે, તો હું ગુણાકાર છે, બંને બે ફંક્શનના મેં ગુણાકાર તરીકે લીધું છે, એકને 1 અને બીજાને a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. હવે મને સ્ટુડન્ટ આનું તો સંકલન આવડતું જ નથી. એકચ્યુઅલી જે આપણે u લઈએ છીએ તો u નું તો આપણે વિકલન કરી રહ્યા છે,
યુનું વિકલન કરીએ છીએ અને વીનું શું કરીએ છીએ, સંકલન કરીએ છીએ. તો આ દાખલામાં મને આનું વિકલન આવડે પણ આનું સંકલન મને નથી આવડતું, બરાબર. તો હું આને યુ લઈશ કેમ કે હું આનું વિકલન કરીશ, અને આને લઈશ વી કેમ કે હું આને સંકલન કરીશ. યુનું આપણે શું કરી રહ્યા છીએ, વિકલન, અને વીનું શું કરી રહ્યા છીએ, સંકલન. એટલે જ્યારે પણ આપણને જે ફંક્શનનું મને વિકલન ફાવી જશે, બરાબર, તો હું એને યુ રાખું છું, અને જેનું મને સંકલન ફાવે છે એને હું વી રાખીશ. તો આપણે ગણીએ તો યુ એમનો એમ એટલે અંડરરૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એમનો એમ ઇન્ટુ 1 નું સંકલન માઇનસ, બરાબર, યુનું વિકલન, યુ એટલે અંડરરૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર નું વિકલન ઇન્ટુ 1 નું સંકલન, અને જે પણ મારો આન્સર આવશે એનું ફરીથી સંકલન કરવાની છે. ઓકે, અંડરરૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. ઊંધો ક્વેશ્ચન પૂછો તમે તમારી જાતને, 1 કોનું વિકલન કરવાથી મળે છે, x નું, તો 1 નું સંકલન x માઇનસ, હવે આનું વિકલન કરવાનું છે, આનું વિકલન કરવાનું છે મીન્સ આ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ની ઉપર હાફ ઘાત છે, અથવા તો જેને ડાયરેક્ટલી વિકલન આવડે છે રૂટ x નું વિકલન શું થાય, 1/2 રૂટ x. જેને ડાયરેક્ટ ફાવે છે ડાયરેક્ટ કામ કરે. રૂટ x નું વિકલન 1/2 રૂટ x, તો આ 1/2 a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એની ઉપર હાફ માઇનસ 1 એક ઘાત કમ કરવાની છે ઇન્ટુ હાફ, એક ઘાત ઓછી કરીએ એટલે ઇન્ટુ, પછી અહીંયા સાથે મૂકી દઈએ ને. આ જે વિકલન કર્યું આપણે વાપરી રહ્યા છે સાંકળનો નિયમ, ચેનનો રૂલ, બરાબર, ચેન રૂલ. એટલે એની અંદર શું છે, પહેલા તો બહારના ફંક્શન એટલે અહીંયા ઘાત છે સોરી, ઘાતનું વિકલન કરીશું, બરાબર, એ આ અંદરના વિધેયના સાપેક્ષે. અને હવે અંદર જે લખેલું છે એનું વિકલન, a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર નું વિકલન. ઓકે, તો આ તમારી પાસે શું થઈ ગયું, a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર રેઝ ટુ માઇનસ હાફ ઇન્ટુ a સ્ક્વેર નું વિકલન 0, a સ્ક્વેર અચળ છે એનું વિકલન 0 માઇનસ એક્સ સ્ક્વેર નું વિકલન 2x. તો તમારો 2 ઉડી જશે સ્ટુડન્ટ, અને જવાબ શું આવશે, માઇનસ એક્સ અપોન આ ઘાત શું છે, ઉપર નેગેટિવ ઘાત છે તો હું એને છેદમાં લઈ જઈશ, જ્યારે છેદમાં લઈ જઈશ ત્યારે એ પોઝિટિવ બની જશે, a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ની ઉપર હાફ ઘાત. સમજ પડી? તો આપણે ડાયરેક્ટલી પણ વિકલન લખી શકીએ, રૂટ x નું વિકલન 1/2 રૂટ x, અને x ની જગ્યાએ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ આનું વિકલન, a સ્ક્વેર નું વિકલન 0 અને માઇનસ x સ્ક્વેર નું વિકલન 2x, so minus 2x ઇન્ટુ 1 નું સંકલન x dx. હવે 2 તમે ઉડાડી શકો, તો તમારી પાસે સ્ટુડન્ટ કંઈક આવું આવ્યું, a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ x, x ને હું આ સાઈડે રાખું છું, ઓકે ઓકે, માઇનસ, હવે તમે આ માઇનસ થઈને પ્લસ થઈ ગયો, ઇન્ટિગ્રેશન x ઇન્ટુ x ઇઝ x સ્ક્વેર, ઓકે, x સ્ક્વેર અપોન અંડરરૂટ ઓફ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર dx. ઓકે, તો હવે મારે શું કરવું સ્ટુડન્ટ, તો કે અહીંયા ઉપર બી x સ્ક્વેર છે, ઉપર ખાલી x હોત તો હું છેદનું વિકલન ઉપર સેટ કરત, પરંતુ આ બંને સરખા છે, અને સરખા છે એટલે હું શું કરીશ, છેદને અંશમાં સેટ કરી દઈશ, બરાબર. આપણે જે આવશિક અપૂર્ણાંકની રીતમાં બી શું કરતા હતા કે જ્યારે બંનેને ઘાત સેમ હોય, બંને ઉપર અને નીચેની બહુપદીની, તો આપણે ભાગાકાર કરતા હતા, ભાગાકાર મીન્સ છેદને અંશમાં સેટ કરતા હતા. અહીંયા તો વર્ગમૂળ છે છતાં પણ a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ને હું અહીંયા અંશમાં સેટ કરીશ. ઓકે, તો સ્ટુડન્ટ અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર શું છે, માઇનસ છે, તો અહીંયા માઇનસ છે એ માઇનસ અહીંયા રહેવા દઈશ, અને અહીંયા હું લખીશ માઇનસ એક્સ સ્ક્વેર, બરાબર. આ માઇનસ એક્સ ઇન્ટુ એક્સ ઇઝ એક્સ સ્ક્વેર, આ માઇનસ બહાર રહેવા દઈશ, એની બાજુમાં હું મૂકી દઈશ a સ્ક્વેર, એટલે આ મારું બેલેન્સ થઈ ગયું, માઇનસ આ પ્લસ a સ્ક્વેર ઉમેર્યા એટલે માઇનસ a સ્ક્વેર ઇન્ટુ dx. સમજ પડી સ્ટુડન્ટ? મેં શું કરી, છેદને અંશમાં સેટ કરી દીધા. અગર ખાલી x હોત ને તો વિકલન વખત કે x સ્ક્વેર નું વિકલન 2x, તો એ પ્રમાણે, પરંતુ આ તો બંનેની ઘાત સરખી છે તો એ સમયે હું છેદને અંશમાં સેટ કરી દઈશ. ઓકે, તો આગળ જઈએ.
ઇઝ ઇક્વલ ટુ એક્સ અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ, હવે આને છૂટું પડે, આના છેદમાં આ, અને આ માઇનસ સાઇન બધાને લાગુ પડી રહી છે, તો આના છેદમાં આ, એટલે આ ઉપર શું છે, એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર છે, અને નીચે શું છે, અંડર રૂટ ઓફ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. અને આપણને ખબર છે કે આને એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ને આપણે 2 વખત રૂટમાં લખશું. આપણને ખબર છે કે 2 ઇઝ નથિંગ બટ √2 ઇન્ટુ √2. તો આ એ સ્ક્વેર માઇનસ એ એક્સ સ્ક્વેર ઇઝ નથિંગ બટ રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તો અહીંયા બચશે ખાલી રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર dx. માઇનસ એન્ડ માઇનસ this will become plus a square. a square અચળ છે એટલે હું સીધો બહાર કાઢી નાખીશ 1 upon a square minus x square dx. સો આ તમારો સ્ટુડન્ટ i થઈ ગયો. તમને જો ને એટલે જ હું તમને દર વખતે i લખવાનું કહું છું. જો આ છે તમારું ક્વેશ્ચન પોતે જ છે, દેખાય છે, આ માઇનસ અંડર રૂટ ઓફ a square minus x square dx છે, એ તમારું ક્વેશ્ચન પોતે જ છે. તો હું શું કરીશ, તો કે એને લખી દઈશ i, a square minus x square minus this is your i plus a square. હવે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું આ કોનું વિકલન છે, બરાબર. અહીંયા હાથ મૂકું તો 1 upon વર્ગમૂળમાં 1 minus x square, એટલે કોનું વિકલન છે, sin inverse x નું. તો અહીંયા શું લખાશે, a square sin inverse x upon a, કેમ કે એ આપેલો છે, પ્લસ c, બરાબર. તો અહીંયા મારું વિકલન શું લખવાનું, sin inverse x by a. tan inverse હોય તો એમાં 1 upon a આવે, પણ આમાં 1 upon a આવે નહીં. તો આ આઈને આ બાજુ શિફ્ટ કરી દઈએ, તો 2i is equal to x under root of a square minus x square plus આ a square અહીંયા વધારાનો કેમ લખાઈ ગયો છે, this one, plus a square sin inverse x by a plus c. So I is equal to x by 2. આ 2 ને અહીંયા શિફ્ટ કરી દો, અંડર રૂટ ઓફ a square minus x square plus a square by 2 sin inverse x by a plus c. આ આઈને આ બાજુ શિફ્ટ કરી દીધો એટલે 2i બની ગયો, i plus i, that is 2i. હવે મને તો ખાલી i જોઈએ છે, એટલે હું એ 2 ને અહીંયા ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં જશે, ભાગાકારમાં બંનેની નીચે જાય, એટલે આ આખા પદની નીચે 2 અને આ આખા પદની નીચે 2 અને આની નીચે પણ 2. સો i શું હતો, તો કે અંડર રૂટ ઓફ a square minus x square નું ઇન્ટિગ્રેશન dx is equal to x by 2 under root of a square minus x square plus a square by 2 sin inverse x by a plus c dash, જ્યાં c dash is equal to c by 2. ઓકે, તો તમારી આની ફોર્મ્યુલા રેડી થઈ ગઈ સ્ટુડન્ટ. શું ફોર્મ્યુલા થઈ, તો કે x by 2 અંડર રૂટ ઓફ જે લખીને આપ્યું છે એ લખી દેવાનું, પ્લસ a square by 2 sin inverse x upon a plus c. તો વિદ્યાર્થી મિત્રો આ તમારી પહેલી ફોર્મ્યુલા તૈયાર થઈ ગઈ, બરાબર. કેવી રીતે ખબર પડી, તો કે અહીંયા હાથ મૂકો તો આ વર્ગમૂળમાં 1 minus x square છે એ કેમાં આવે છે, તો કે sin inverse x માં. તો આ ફોર્મ્યુલાની અંદર sin inverse x આવશે. ફોર્મ્યુલા વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો.